નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। સુરતમાં નાની વાવડીની દીકરીઓનું અનોખું સ્નેહ મિલન, 600 કરતાં વધુ દીકરીઓ એક જ છત નીચે ભેગી થઈ। સુરતના કતારગામ વિસ્તારમાં અંબા તલાવડી નજીક આવેલ પટેલ સમાજની વાડીના શ્રી રામકૃષ્ણ હોલ ખાતે આજે નાની વાવડી પટેલ સમાજ દ્વારા ભવ્ય દીકરી મેળાપ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અનોખા સ્નેહ મિલનમાં 600 કરતાં વધુ નાની વાવડીની દીકરીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વર્ષો બાદ એકબીજાને મળવાનો અવસર મળતા સમગ્ર હોલ હાસ્ય, લાગણી અને યાદગાર ક્ષણોથી ગુંજી ઉઠ્યો હતો। સામાન્ય રીતે સ્નેહ મિલનના કાર્યક્રમ યોજાતા હોય છે, પરંતુ માત્ર દીકરીઓ માટે આટલા વિશાળ પાયે યોજાયેલ મેળાપ સમાજમાં એક અનોખી પહેલ બની રહ્યો છે। 7 પેઢીઓની મમતા, મીઠાશ અને મેમરીઝ એક સંગાથે થીમ સાથે યોજાયેલ કાર્યક્રમમાં પરિવારના સંસ્કારો, સંબંધોની મજબૂતાઈ અને દીકરીઓના સન્માનનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો। દીકરી મેળાપ મહોત્સવ 2026 દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પરિચય સત્રો અને યાદગાર ક્ષણોનું સર્જન થયું હતું। દીકરીઓએ એકબીજા સાથે મળીને જૂની યાદોને તાજી કરી હતી અને સમાજમાં એકતા તથા પારિવારિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો। સમાજના આગેવાનો અને આયોજકોના પ્રયાસોથી યોજાયેલા કાર્યક્રમ નાની વાવડી પટેલ સમાજની એકતા, સંસ્કાર અને દીકરીઓ પ્રત્યેનું સન્માન જીવંત ઉદાહરણ બની રહ્યું છે। રિપોર્ટર સાગર સોલંકી, સુરત।